દર્શક મિત્રો, ઇન્ડિયન કલ્ચરલ પ્રેસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આવો જોઈએ આજના સમાચાર. કરમસદમાં સ્ટેશન રોડ ઉપર આવેલ મંડપ ડેકોરેશનના એક ગોડાઉનમાં એકાએક ભીષણ આગ લાગતા અફડાતફડી મચી છે. આગની આ ઘટનામાં લાખોનો મુદ્દામાલ બળીને ખાખ. કરમસદમાં સ્ટેશન રોડ ઉપર આવેલ મંડપ ડેકોરેશનના એક ગોડાઉનમાં એકાએક ભીષણ આગ લાગતા અફડાતફડી મચી. આગની આ ઘટનામાં લાખોનો મુદ્દામાલ બળીને ખાખ થઈ ગયો. હાલ આણંદ અને વિદ્યાનગર ફાયર બ્રિગેડની ટીમ આગ બુઝાવવામાં કામે લાગી છે. આણંદ તાલુકાના કરમસદ ગામમાં સ્ટેશન રોડ ઉપર મંડપ ડેકોરેશનનું એક ગોડાઉન આવેલું છે. આ ગોડાઉનમાં સાંજના સમયે એકાએક આગ લાગી હતી. ગોડાઉનમાં રાખવામાં આવેલ મંડપ માટેના કાપડ ઉપરાંત લાકડા અને પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ આગની લપેટમાં આવવાથી આગ વિકરાળ બની હતી. આગની જ્વાળાઓ તેમજ ધુમાડાના ગોટે ગોટા જોઈને લોકોમાં અફડાતફડી મચી હતી. આ અંગેની જાણ થતાં આણંદ અને વિદ્યાનગર ફાયર બ્રિગેડની ટીમ તુરંત જ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના કામે લાગી છે. આગની આ ઘટનામાં ગોડાઉનમાંનો લાખો રૂપિયાનો મુદ્દામાલ બળીને ખાખ થઈ ગયો છે. આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી.